અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુએ આપ્યું છે મોટું નિવેદન। ઋષિ ભારતી બાપુએ કહ્યું કે અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા અનેક પ્રયાસ થયા। અલ્પેશ ઠાકોર માટે ગાંધીનગરમાં અનેક બેઠક સમ્મેલનો થયા। અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા દુઃખ થયું। સમાજના જ કેટલાક લોકોએ વ્હાઇટ કોલર ગુલામી કરી તેવું ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું છે। આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલ ની નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા। અલ્પેશ ઠાકોરને લઈને ઋષિ ભારતી બાપુએ આ નિવેદન આપ્યું છે। નાયબ મુખ્યમંત્રી બનાવવા અનેક પ્રયાસ થયા। અલ્પેશ ઠાકોર માટે ગાંધીનગરમાં બેઠકો અને સંમેલન પણ થયા। ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવું મંત્રીમંડળ બન્યું જેમાં અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટે પ્રયાસ થયા હોવાનું ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે, વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, ઋષિ ભારતી બાપુ જેમણે જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અલ્પેશ ઠાકોરને બનાવવા માટે અનેક પ્રયત્ન થયા છે, કયા પરિપ્રેક્ષમાં ઋષિ ભારતી બાપુએ આ નિવેદન આપ્યું, કોની વચ્ચે આપ્યું, શું વિગતો તેમના નિવેદનને લઈને? ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાનું ધમેડા ગામ છે અને ધમેડા ગામમાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે। આપને દ્રશ્યો અહીંના બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કુણાલ ભાવસાર। અહીંયા ઠાકોર સમુદાયના ક્ષત્રિય ઠાકોર સમુદાયના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। એવા સંજોગોમાં સ્ટેજ ઉપરથી ઋષિ ભારતી બાપુએ એ શબ્દો કહ્યા કે જેને લઈ અને આગામી દિવસોમાં ગુજરાતમાં જ્ઞાતિ અથવા તો જાતિ આધારિત રાજકારણ ગરમાઈ શકે છે। ઋષિ ભારતી બાપુએ સ્પષ્ટ કહ્યું કે અલ્પેશ ઠાકોર કે જે ગાંધીનગરથી ચૂંટાયેલા ધારાસભ્ય છે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવા માટેના ઘણા પ્રયાસો થયા। ગાંધીનગરમાં બેઠકો પણ થઈ અને સંમેલનો પણ થયા, પરંતુ એ થઈ ન શક્યું। અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બની શક્યા તેનું દુઃખ છે। સાથે તેમણે તમામ ઉપસ્થિત ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને એ ટકોર કરી કે આપણે પદ નહીં પરંતુ પાવરમાં આવવું પડશે। જો પાવરમાં આવશું તો પદ ઓટોમેટિક મળશે। આગળ વાત કરતા તેમણે એવું પણ કહ્યું કે ઠાકોર સમુદાય 4 ભાગમાં વહેંચાયેલો છે। એમાંથી ટકાવારી પ્રમાણે તેમણે કહ્યું કે કેટલાક વ્હાઇટ કોલર ગુલામ બનાવી રહ્યા છે, કેટલાક લોકો વ્યસનની અંદર ધકેલાયા છે, કેટલાક અંધશ્રદ્ધાની અંદર છે। આ તમામમાંથી ઉપર ઉઠવું પડશે। ત્યારે અગાઉ જ્યારે માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા એવા કોઈ નવા મુખ્યમંત્રી એ ઠાકોર સમાજમાંથી બની શકે છે, આ અંગેની વાત પણ તેમણે કહ્યું હતું। જ્યારે એબીપી અસ્મિતાએ તેમની સાથે વાત કરતા પૂછ્યું કે ઠાકોર સમાજના ઘણા જ આગેવાનો છે, રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે, ચૂંટાયેલા સભ્યો છે, આ તમામમાંથી માત્ર અલ્પેશ ઠાકોર જ કેમ, તો તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે યુવાન છે, ઠાકોર સેનાનું નેતૃત્વ કરે છે। તમામ એટલે કે સમગ્ર ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનોને તેમણે એક કર્યા છે। વ્યસન મુક્તિ તરફ તેઓ આગળ વધી રહ્યા છે, જેના કારણે અલ્પેશ ઠાકોર એ રાજ્યના નવા મુખ્યમંત્રી અથવા તો નાયબ મુખ્યમંત્રી બને તે જરૂરી છે। સાથે તેમણે એ પણ ટાંક્યું હતું કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં જે ઠાકોર સમુદાયના આસ્થાના કેન્દ્રો આવેલા છે એ વેલનાથ બાપુનો આશ્રમ હોય, વેલનાથ મંદિર હોય, સદારામ બાપુનો આશ્રમ હોય કે અન્ય આશ્રમ કે જે ઠાકોર સમુદાયના આસ્થાના કેન્દ્રો બન્યા છે, તેમણે પણ સમાજને એક કરવાની જરૂર છે અને આ દિશામાં આગળ વધવાની જરૂર છે। ત્યાં સુધીની વાત પણ તેમણે એબીપી અસ્મિતા સાથે પણ કરી હતી અને જાહેર મંચ ઉપરથી પણ કરી હતી। અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી બને એ માટેના ઘણા પ્રયાસો થયા, પરંતુ આ પ્રયાસો સફળ ના થયા અને તેનું તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું। સૌથી મહત્વપૂર્ણ બાબત ઉપર ધ્યાન દોરી દઉં, ઋષિ ભારતી બાપુ એ ધાર્મિક કેન્દ્ર છે, આસ્થાનું કેન્દ્ર છે, સંત ની અંદર તેમની ગણતરી થાય છે અને જ્યારે આવા કોઈ ધાર્મિક વ્યક્તિત્વ અથવા તો સંત એ આ જાહેર મંચ ઉપરથી આવું કોઈ રાજકીય નિવેદન કરે છે જેની ભવિષ્યમાં અસર દેખાતી હોય છે। હિરેન, આભાર આ જાણકારી આપવા માટે। તો ઋષિ ભારતી બાપુએ
આ નિવેદન આપ્યું. ગાંધીનગરના માણસામાં હજારોની મેદનીમાં સંમેલન યોજાઈ રહ્યું છે. ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ઋષિ ભારતી બાપુએ પણ હાજરી આપી અને હજારો લોકોની વચ્ચે તેમણે આ જાહેર મંચ ઉપરથી નિવેદન આપ્યું છે કે સૌથી વધુ મતદાર હોવા છતાં સમાજને સ્થાન નથી મળ્યું. ક્ષત્રિય ઠાકોર સમાજ વ્હાઇટ કોલર ગુલામી કરે છે. ઉત્તર ગુજરાતમાં એક આસ્થાનું કેન્દ્ર સદારામ બાપુ છે અને પૂજ્ય દોલતરામ બાપુ છે, અને મધ્ય ગુજરાતમાં વીર ભાથીજી મહારાજ, અને સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા અને માંધાતા મહારાજ. આ ચાર પાયે એવા છે કે આખા સમાજનું ધર્મની દ્રષ્ટિએ સંકલિત કરીને રાખે છે. તો ધર્મ કેન્દ્ર સ્થાને હોય તો સમસ્ત ઠાકોર અને સૌરાષ્ટ્રના કોળી સમાજ બધો ભેગો થાય તો ઓબીસીમાં 40% પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. એટલા માટે ધર્મના નેજા હેઠળ આ સમાજ એક કેન્દ્રિત થાય અને ભવિષ્યમાં બધા ક્ષેત્રે અગ્રેસર રહે એવી અમારા સંતોના આશીર્વાદ રહ્યા છે.